વાગુ ભુવાજી, હા બોલો બોલો. હમણાં ઓનલાઈન વાળી માતા કઈ કહે કે નહીં કહેતી? અરે ઓનલાઈન માતા તો આટલો તો ડંકો વગાડે છે. એમને માં બધી વાડીઓ ને બધું કેટલું વસાવ્યું છે. પણ હવે વાડીઓમાં તમે બાવરિયા વાળ્યા, 5 બાવરિયા. જગ્યા તો રૂચીની છે ને, વેસાવી લીધેલી છે ને. 5 બાવરિયા વાયા હે ને. પણ ભલે ગમે તેટલી જગ્યા બધી આપડી જ છે. એમ નહીં, પેલું કેરી બે ઝાડ કર્યું હોય તો સારું હતું. એ બધું કરવું છે પણ હવે ધીરે ધીરે કરીએ. કેરીનું ઝાડ કર્યું હોય, દાડમનું 12 મહિના 2 વર્ષ ચાલે ને આપડો આ ભૂવા પણ, તો એમાં તો પૈસા આવે એટલે એનું બધું નાખીને એમ કરીએ. બદામનું ઝાડ, બદામનું કરશું, કાજુ બદામ. કાજુ બદામનું ના આપણને 12 મહિના હેડવા દો ભૂવા પણ પછી બધું થાય. હા સુબાવ કે ભૂવા આ બધું કરી નાખ્યું બધાનું, એટલે સુબાવનું આપણે ના કરાય. હા તે ચિંતા ના કર, તારું કામ થઈ જાય. તને હું આલી થોડું ઘણી જમીન. તમે બધું બતાવ્યું, મને શું આપ્યું? આલીશ ના કીધું કે તને જમીન મળશે. મારે વધારે નહીં લેવું, કટકો જોઈએ આપણે. બસ તને 2-3 ઘર બનાવી જગ્યા ના ના, કટકો ના મળે. 2-3 ઘર એટલે કહેવાય. હું કટકો લઈશ, વધારે નહીં લેવું ભાઈ. કટકો એટલે તમે પચાઈ શકો, અમે ના પચાઈ શકી. અરે તો 50 છો તો થોડું ના પચાય વાંધો નહીં. હેડ કટકો આલીશ બસ હવે. હા 2-3 જણા આવે હજુ આમથી. બાબુ વાગુ, બાબુ આવે વાઘુની ઓનલાઈન માતા કોમ એવું કરે છે. સાચું બરાબર ને? હા એટલે આવવાના જ છે. એ મને ખબર હે શું કામ કરે હે. બસ તારે એટલું રાખો. બાપુ જો બાબુ, બાબુ ભુવાજી કેમ છો? હા બેહો. અમારે આ બાપુ બધાનું જેટલાનું કરી નાખ્યું કામ, બરાબર. ઓનલાઈન ભોજી હે પણ જોરદાર કરે બધાનું કામ, બધાનું કરી નાખ્યું કામ. બોલો હવે તમારે શું કામ હતું? અમારું તો સારું કરશે ને બાપુ. હા તમે કોમ મને કામમાં ઘણી તકલીફ પડે, દુઃખ પડે. કઈ જુઓ તો નીર પડે. ને એ પહેલી વાત. બીજી કે બાપુને થોડું ઓછું વપરાય છે, એટલે એને થોડું ઊંચા અવાજથી બોલો. પૂછું હમણાં બાપુ તમને. હવે મને સાથેમાં દુખાવો થાય, શું કરવું બોલો? સાથેમાં દુખાવો થાય છે એમ કેટલા દાડાથી? 15 દિવસથી. એવું છે? જોઈ લો રોડો તાર. હા મારી ઓનલાઈન બતાવો હાલ. जाने जुठा હાલ બતાવો. તું પાતી હો તો વધાવો હાલતી હો. ભાડા તો છે હો, પણ કેવી હું તો હાસું મોનવું પડશે. માનશું બાપુ, જે તમે કહો છો એ કરશું. તમારું પગનું ચપ્પલ મોઢામાં લઈને માનશે. હા બસ તો હાલ વેણ હેડ. તમે બૂટ પહેર્યા, બૂટ લઈ લે મોઢામાં. તમે ના બોલજો, તમે બોલો હવે. માનશો ને? માનશું બાપુ. તો હાલ વેણ. આ તો ઓનલાઈન તો ખસી જાય. સાચું સાચું ને? હા. બતાવો ના બરાબર. હા બરાબર તો હાલ વેણ હેડ. જો મારી ઓનલાઈન બોલીને બીજું ના બોલતી હોય ને તો જ હાલશે. હાલો હવે હું શું કહું, આ તમારે શું થયું છે? એ મારો ભત્રીજો હે. અને આ એ અમારા કાકા હે. બરાબર વાંકા હાલે હે. વાંકા હાલે. હા બરાબર. આ તો તમારે એકલાનું જ છે ને હાલ આવી? હા એકલાનું જ છે તાર હાલ. આમ પેલા છે આમ લફડામાં પડ્યા હતા? એનામાં લફડામાં તો કઈ પડેલા નહીં. બરાબર. આમ એવું મને લાગે છે કે તમે પેલા 2 જગ્યાએ લગ્ન કરેલા છે. એક જગ્યાએ એ તો બાપુ થયેલા, પેલા થયેલા. એક જગ્યાએ છૂટું થયું છે ને આ બીજું લાવ્યું છે. હા એટલે આ દુખાવો જે થાય છે ને દિલ નો થાય છે તમને. બરાબર. બરાબર. એટલે એ દિલ તમારું પડ્યું છે જૂના બહેરા પાસે. હવે જૂના બેરા પાસે જવાનું બાપુ. આ તો જૂના બહેરા પાસે આવવું પડશે. બોલો શું લઈને જવું? એ તો તમારે તો આવવું પડશે કે દિલ મારું તું લઈ લીધું છે મને પાછું આલ. બરાબર. આલી ગયા ને મટી જાય. બરાબર. તો હા મેલે આપી દે ખરી દિલ મને. હા હા સારું હાલો તારા બીજું શું કરીએ? તો હવે તમે હું શું કહું, હા અત્યાર સુધી એ પેલા બૈરે અંગાત છૂટું થઈ ગયું, બરાબર. એ તો એનો જમાનો જતો રહ્યો. હા પણ અત્યારે જે બૈરા અંગાત છોકરા થયા ને બધું થયું, ત્યાં સુધી દુખાવો નતો થયો ને હવે થયો.
તું એ ઊંધી ચા વાત કરે ભુવા તને ના ખબર પડે બે ડીલ આવે, એક આ મકા આવે અને એક આ મકા આવે. મારે તો આ બાજુ હે એ બે ના આવે, એક પ્રેમ નું આવે ને એક હૃદય નું આવે. સમજે ને પડી? હવે મારી વાત તું ના સમજે, આ ઓનલાઈન બોલે એ ખોટું ના બોલે, હા હા બરાબર ને? તમારે મટી જાય. મટી જાય. હા 101%, બરાબર. આ મૂકો એટલું કરજો અને તમે જૂના બૈરા જોડે જવાનું. હા હા બરાબર. અને અમારે જે નિવેદના થાય ભાઈ બોલે હાલ દો તમને. બરાબર. કેટલા થાય નિવેદના બોલો? આપણે વધારે નહીં લેતા બરાબર બાપુ 50,000 એટલે 151 રૂપિયા લે 50,000. ઓહો, થોડું વ્યાજબી કરો બાપુ. બહુ લે પૈસા. બહુ લે. હા, એટલે હા ગરીબ છો તમે? હોય. જમી બમી છે? જમી બમી તો છે. હા તો પછી એક વીઘો અડધો વીઘો વેચી મારવાનું, બિલ પાછું આવતું હોય તો તો. પછી સારું થાય છે ને તમારે તો. હા મારા બાપુ બધાનું કરવા જ બે આવે છે એ સારું જ કરી નાખે છે. હા તો ઓછા તમારે કરાવતું હોય ને તો અમે વધાવો હાલે, હા બરાબર. હું વધાવેથી દેખાડું છું હો, નથી કરાવતી બેન. આજે બોલે એ ફાઇનલ. હવે જો આપી દો હવે કાકા 50,000. કઈ વાતો નહીં, પેલા કામ થઈ જાય પછી. કામ થઈ જાય પછી. હા. આવો તું કોમ થઈ જાય પછી હાલજો. એ હારું હાલો. હો એ હાલો. એ એ બાપુ આવજો. આવજો. એ બાપુ આવજો. હા એ હાલો. હા એ રાજી મજા રાજો મહાવરી ના આવતા. તને ખબર ના પડે, આ દિલનો દુખાવો થાય ને, આ મોણાનો ભ્રમ ભાગવાનો હોય. થોડું બૈરું લાવે એટલે રાજી રાજી થાય, દિલનો દુખાવો મટી જાય. ખબર પડે હે? બુદ્ધિ છે. તું પરમ ભાગોળ વાત નહીં કરતો, તું પૈસા લૂંટોની વાત કરી ગયો. એ પૈસા એ તને ના ખબર પડે આખી વાતમાં. હું કહું ને બરાબર છે. તારા પાપના ભાગમાં મને પાપીઓ કરે છે. તો તારે ખાવું હોય તો બધું કરવું પડે. એ તો કહેવાત મને કે વાવે એવું લડે. મારે ભરવાનું ને, તું લડે ને મારે ભરવાનું. એ તો ભરવું પડે. આ તો ખાય એ ખમે, બરાબર ને? હા તો હવે તમે તારે શાંતિથી બેહો અને બધું સારું થઈ જાય. બસ અહીંયા ને ભુવા બધા હારો જ જુએ છે. હું જોરે ને જો મને બધા આલી એમને, એટલે માળા એ હારા, બાપુ હારા છે એમનું. કેવું ફેર પડે જ નહીં. હા ફેર પડ્યો ને. એ આવો બાપુ આવો. કેવું જો બાપુ. આવો મહેમાન આવો. બેહો બેહો બેહો. આમાં કર બેહો. બોલો મેમ, તમારે સારું છે ને? હા હારું છે. તમારે બે હારું છે. બસ તમારી જા. તમને કરી આપ્યું તો થઈ ગયું ને સારું. આવું થઈ ગયું. હા હા ને બોલો હવે હા અમારા ભાઈને તકલીફ છે થોડી. શું તકલીફ છે? અમારા એક ભાઈ છે ને અમીર છે હા અને હું ગરીબ. બરાબર. હવે અમને ગરીબમાંથી થોડા રૂપિયા વાળા કરો. એ ઓનલાઈન હા તમને ભાઈ અમીર છે આ ગરીબ છે. એવું કીધું? હોય હું તો આવડું સમજ્યો હતો. શું આ ભાઈ હું તો આરે આમી છે ને એના ભાઈ ગરીબ છે. ના ના મારા ભાઈ ગરીબ છે. એવું તો ઉતવા બોલો ને આરું ઓછું શું વપરાય. આપણે હે અચ્છા આમે ત્યાં જ વેર ના આલ્યો. મારે આવડું સમજે નહોતું. આ ભુવા ઝુંડા લાગે હા. હવે હું શું કહું હા બોલો. કે તમારે જે પેલી જાગીરી હતી કે નહીં, હા એ તમારા ભાઈ લઈને બેસી ગયા છે. હા બરાબર. એટલે એમાં તમને ભાગ આલ્યો નથી. એટલે તમારા ભાઈ થઈ ગયા અમીર અને તમે રહી ગયા પાછળ. એટલે તમારા ભાઈ પાસે પ્રોપર્ટીનો ભાગ તમારે લેવો પડે. બરાબર. અને તમારા ભાઈ તમને ભાગ આવ્યો, તમે પ્રેમથી માગજો હાલે તે મારા પાસે આવજો, આપણે એમને એની તમારા કરી ભાઈને લઈને આવજો. અરે આમ તો નથી લાગતા, લડવા તૂટે છે ભાઈ જોડે તો. આરે મારવા જાય છે. હા શું કહે છે? એવું કે હે કે એમનો ભાઈ અમને મારવા આવે આવું કેવા જાય તો. તમારો ભાઈ તમને મારવા આવે. હા બરાબર. એમ કહો કે પૈસા નો પાવર હે. એવું છે. એટલે એમ કરો તમારા ભાઈને લઈને આવજો. સારું. તમે તાર લઈને આવો કે ના આવો એનો વાંધો નહીં, પણ તમે તમારા ભાઈ પાસે કહેજો કે ભાઈ મને ભૂવે કીધું છે કે આ પ્રોપર્ટીમાં મને ભાગ આલવો પડશે ને કે હું કોક કરાવીશ. હા તમે તાર જો હાલ છે બસ. નહીં આપે ને તો તને રોડ ઉપર હુડાઈ દે કઈ. હા હા હોવે. એ આપણી જવાબદારી. આ ઓનલાઈન બોલે ને બીજું ના બોલે. હો સારું. આખા બાપુએ ચેતનને હુડાઈ દીધા રોડ ઉપર. સારું. હો ને બાપુ ઉરાઈ દે ને ભાઈ. એટલે સારું કરી નાખ્યું હવે. હોવે, ચેતન સારું કર્યું. એ હારું હાલો બાપુ હાલો. હા હા હલો બાપુ. જઈએ હો. તમને ઉરાઈ જ દેવાના. હોવે. આવવાના આવે તો ક્યાં આવે છે? બરાબર છે. એ ભાઈ હમણાં ભાઈનો ડખો અરે રે ને એ ભાઈનો ડખો છે એ કીધું તો હાસું પડ્યું ને યાર. તો આપણે ભાઈને કીધું છે તો આ મારા ઘરે જઈને ઝઘડો તો નહીં કરે ને. એટલે કરે તો શું વાંધો હે, આપડે તો આ
આપણે શું લેવા બેઠા છીએ? પણ નોમ આપણું આવશે આ તો? તમે હરગાવો તો બેઠા હો તમે. એટલે હળગાવા બેઠો તો રૂપિયા લેવા માટે તાર તો હળગાવું તો ગમતી કઈ ધંધો તો કરવો કે નહીં કોઈ ભલે હળગતું આપણે તો આપણે કમાવા માટે ગમતી કરવું પડે. વાતાજી. હા કઈ કુવા ઉતરવું પડે ને તો ઉતરવું પડે ભૂવાને. પૈસા માટે કોણ ના કરે? આ એમને માં બધું વસાયું છે. હું નહીં ઉતરું કુવામાં. હા અરે તારે કેવું તો તારે હા, મારી લેવું. બરાબર છે. હા તો ચિંતા ના કરે તો હેડ બધું હારાઓના થઈ જાય આપણે. હોવે. તમે પેલા મારા ભાઈને સમજાવો. તમારા ભાઈને સમજાવું ખરા હવે એમને આવા તૈયાર હે ને ભુવાજી જોડે હરાવશે. હા એટલે કે તમારા ભાઈ પાસે માથા ભરે હે ના હવે ઢહેડીને લઈ જાવું આપણે. તો બધું બથાઈ પડ્યું જમીન બમીન ને બધું ને ભાગ દેતા નહીં. હા હાલો તમારા ભાઈ જો અરે પેલા ચમ અરે મારા ભાગ લેવો તો તમારા શેનો ભાગ? ડોશીના ભાગમાં. ઈ કોઈ તમારી મહેનત નું નહીં, મેં જાત મહેનત કરીને લીધું છે ભાઈ. તો ડોશીનો ભાગ ચા મૂક્યો? ઈ કઈ મૂકીને જ નહીં ગયા. હું ડોશીનો ભાગ કઈ ડોહાનો ભાગ? મને પેલા ભુવાજીએ કીધું. એટલે આ બધી વાત તમારે ના મના. અરે તમે પણ ડોહા ડોસી ને આની બધી મિલકત આ તમે નાના ને આપતા નહીં હવે થોડી ઘણી તો થોડી ઘણી તો આપવી પડે કે ના આપવી પડે તમારે? તમે મારી વાત સાંભળો વડીલ. એમાં બધી આપણે જાત મહેનત કરીને ભેગું કર્યું છે યાર. મેં રાત ને દિવસ મહેનત કરી છે. અરે ભુવા જોડે આમને ભુવાજીએ કીધું. ભુવાજીએ કીધું એટલે એવા ભુવાજી હાચા ના હોય જેટલા ખોટા હોય. બે નંબરની જાત મહેનત. ઠગ હોય ભુવા. આ તમે બધું આમનું ભરાઈ લીધું નાના નાનજીબીનું બધું પડાઈ લીધું તમારે હવે. ના આવવું જોઈએ. નાનજીબીનું તમે લઈ લીધું બધું હવે. મળી જાય તમને. બે નંબર હાલો પડે કે નહીં ડોશીનો? તો ભુવાજી હાલો તો તમને બોલાયા ભુવાજી. પાછો કે ભાગ પાપ ડોસી ડોહો કઈ મૂકી ગયો હોય તો ભાગ આપે ને કઈ મૂકીને જ નહીં ગયા તો જેનો ભાગ ભુવાજીએ આપો. કીધું. ભુવાજીએ કીધું. ફુવાજી ખોટો જ હોય, સાચો હોય. હાલો ભુવાજી જોડે. ભુવાજી અરે જુઠ્ઠા લાગ્યો. એવું જ લાગે અમને જુઠ્ઠા જ લાગે વાત સાચી. હાલો ભુવાજી જોડે. આમને ભાગ દેવાનું કાઢવું પડે ને નાના ને એટલે આમને ને આ વાતો બધી અવરી અવરી કરે. શકલ જોઈને જ ખબર પડે. હાલો આપણે ભુવાજી જોડે જઈએ લઈ. હા હા ભુવાજી જોડે જ લઈને જઈએ. સબજી બાજુ ભૂવો ચી બાજુ છે? હાલો અહીંયા અંદર હાલો તમે હાલો હાલો. અલ્યા આપણા ભૂવા ભૂવા નહીં માનતો યાર. હા, હાલો, હાલો, તમે હાલો એમને કીધું એ ભુવાજી ને. તો તમે જુઠ્ઠા હશો ના માનતા હોય. હા હા અલ્યા ભાઈ અત્યારે જમાનો એવો છે કે તમે જાત મહેનત કરો. કોઈ પણ તમારે સપનું સાકર કરવું હોય તો થઈ જાય, પણ તમારે હાથ મહેનત કરવી પડે. તમારે તાત્કાલિક સફળ થવું એમ કેવી ના થઈ જાવ? ડોહન ડોશી ની મિલકત તો હશે કે નહીં? હશે કે નહીં? હા અલ્યા એમનું કાંઈ નહીં. તમે હવે આટલા બધા મિલકત વાળા હો ડોશી ડોહાની હાવ મિલકત તો ગરીબ છે. અલા જૂનું ચોપડું હતું એ બનાવી મેં પોતાનો ખર્ચો કરીને આમ બનાવી નાખ્યું ધાબાવાળું મકાન યાર. છે. તમારા ઈ બાજુ હે ભૂવાનું ઠેકાણું. હા, બેઠા, બેઠા, જો. એવું એમ? હા બેઠા. આ ભૂવો હે? હા ભુવા, ભુવા હે. કરું ભૂવો હે કરું. એ આવો ભુવાજી. હા, અમારા ભાઈ આયા. રામ રામ રામ. બેહો. હા, અમારા ભાઈ આયા. તમારા મોટા ભાઈ હા, આવ્યા? મોટા ભાઈ, હા, મોટા ભાઈ. એવું હે? હા કેવું છે? સારું છે ને? હા હારું. વાત કરી તમે હા કરી. તો શું કહે હે? એ ના પાડે કે ડોશી કઈ મૂકી નહીં ગયા. કઈ વાંધો નહીં. એ તો અમારા ભુવાજી હમણાં જોઈ દે હે વાકુભા આની અંદર માળામાં એટલે આવી જાય. ને માળામાં નહીં આવે તો ધોણીને કહી દે હે તો રૂબો રૂબ હોય જે અસહી કહી દેશે. તો અમે આવું નહીં માનતા યાર. તમે નહીં માનતા હોય તો જે અહીં કહેશે નહીં માનો તો લાકડું કરી જાય એવું એમ? હોય. એટલે અમે એવું ના તમારે માનતા. અમે આવું ડોશી ભણે ડોહો- ભણેલી યાર. મારી વાત સાંભળો. તમારે ડોશી ડોહો પોપર્ટી મિલીને ગયા છે, તમે આ ભાઈને ભાગ કેમ નહીં આપતા? એટલે તેની પ્રોપર્ટી યાર. મેં અમે બધા જાત મહેનત કરી બધું ભેગું કર્યું છે ભાઈ. રાત ને દિવસ જોતા તો નહીં. આ ભાઈનું એમે કોઈ લેવા દેવા નહીં હોય ના તો અમારી ઓનલાઈન માતા બોલીશું. જો હવે અમે જુઓ ખબર જોઈ પડે. ને ઓનલાઈન માતા બોલીને શું કીધું? પૂછો બધાને દુઃખ મટી જાય છે હા તમારું એ ના તો મટે? ભુવા ભેગા જાય હતા. એવું. હા કે બધું કરાયું ને. તો પછી- જોડાઈ ગયું. હા, તમે નામ બોલો છો. એટલે આ પણ કેટલા પ્રોપર્ટીમાં ભાગ પડે? તમારે પોપર્ટી ભાગ આલવો પડે ને એમને, જેમ તમે નહીં હાલતા. એટલે પાસે તો પ્રોપર્ટી ભાગ નહીં હાલે. આલવો જ પડે જ ને બાપા. પહેલા હાથે આલવો ભુવા પડે. ખોટું થોડા બોલે. ભુવા હાચું ભુવા બોલે ને. ખોટું બોલો. તમે જોડાઈ બોલો. વિશ્વાસ નહીં મને. હે? તમે ધોણીને કહો હવે બીજું કઈ નહીં. એમાં હવે ધૂણવાનો છે અવાજ? આ ધણે આવ્યો છે ને મોઢે મોઢે કઈ કીધું છે ને મેં? ધોણીને કહો તો સારું રહે. મેં તમારા મોંથી જ હા માનશે. ઈ નહીં માને પણ એનો પંચાયો માનશે. હોય બે વાંધો ને, હું તો ધૂણે લઈ લો. ઓનલાઈન વધાવો લઈ લો પેલા તમારો. બરાબર તો માનવું પડશે, તમારે હાલવું પડશે. પણ હું આમાં માનતો નહીં. ભોપામાં ભૂવામાં હાલવું પડશે, તમે ને તમારા સોયલાને હાલવું પડશે. આપ્યો. માતાએ કમ્પ્લીટ દોણો આલ્યો છે બરાબર, હા તો તમારે ભાગ હાલવો પડે કાયદેસર.
હું જઈ તા ભાગ તમારા ભાઈ પોતા પડે છે પી દે ને એટલે આપણે એનો ભાગ નીકળતો એ હાલ- નીકળતો હોય તો આલું હાલવો પડે તમારા ભાઈનો ભાગ હાલ. ને બાપુ હે ને આપણે માનતા નહીં વાત સાંભળો, બાપુ થોડું ઓછું વાપરે હે એવું એટલે હે? થોડું જોરથી બોલો. હા, એટલે આપણે આમાં માનતા નહીં દોણામાં કે આમને એવું એમાં કે લાગે હે. મારામાં. હા આપણે બીજું કઈ નહીં, લાકડું ઘાલવું પડશે તો માન છે હારી. તો પછી કાલને ઉઠીને ગોલું પહેરી જાય માથે કોઈ નહીં રાખે. આમાં પણ માનતા જ નહીં તમારે તો બોલું કઈ લેવા દે આવે જ છે. હા તો મોનવું પડશે, હાલવો પડશે ભાગ કાયદાસર નો હાલવો પડે, કેમ ના હાલવો પડે? એનો ભાગ નીકળે તો ને પણ નીકળતો જ આજે નહીં. આવવો પડે. ઈ ભાગે જતો હતો. તો ડોસો મૂકીને જાય ગયો હા. ઓછીને જા કઈ મૂકીને ગયા કઈ. હા, તમે હા, તો જમીન બોલો બમીન છો. બધે મૂકી ગયા તમે બીઓ છો કોઈ એનથી? ના તો પછી કેમ ના હાલે ભાગ? એ તો હાલ જ ને હા તો પછી લઈ લો. લાવો ભાગ હાલો લે કે ભાગ આલો. મહેનત તો કરવી પડે ને જમીન ભાઈ. ચાઈ મકાન ચાઈ ગયું હા ચાઈ ગયું બધું ચા મૂક્યું હા ભાગ હાલો. અરે ઘણું આલ્યું પણ તમે થોડું ઘણું તો લખી આલો નાની એને હા એતો વિચારું વિચારું વિચારે ને વળી હાલવો પડશે એમને ભાગ કાયદાસર નો. ભાઈ ભાગ હાલો એટલે આ પણ તું તને શું કેવું ભાગ ભાગ પણ જે હોય એ આપી દો ને, બધા એકને શું લેવાય, હેરાન કરો હો. એટલે આ એને કે એને મારે કહે તને બધા ડોક્યુમેન્ટ બતાવી દઉં ગરીબ ને હાય ના લેવાય. મહેનત કરીને લીધું હોય બરોબર એટલે ઈ જો ના હોય તો બધી વસ્તુ એને આપી દઉં તો બરોબર ને? ભુવાજી કે શું શું કે કે ભાગ પડ્યો છે એટલે આ તો ખોટો હવે યાર તું ચી વાતમાં માની જઈ અરે ભુવાજી બોલો તમે કઈ એવું નહીં, અમારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હા બરાબર, ભુવાજી બોલે ખોટું બોલે એટલે આ ભુવોજી મને લાગે તુતારો હશે ઉતારો નહીં, બેઠો બેહો. હવે તું વાત કર, બરોબર? વાત સાંભળો મારી. જો અમારે ઓનલાઈન ભુવાજી કોઈ દિવસ ખોટું બોલતા નહીં. બધાનું અત્યાર સુધી કરી જ નાખ્યું હોય ને કામ સારું જ કર્યું હોય. કામ બધાનું સારું જ કરે છે, બરાબર? પણ શું હે, શાંતિથી બધું પતાવી દો ને પતી જાય એવું કશું નહીં. ઠીક છે, થોડું ઘણું તકલીફ રહે બધાને, બરાબર? મારા ફોન આવતો લાગે, આવું બાબુ બાબુ આવું. કે તારે બેસ ને આ મહેમાન આ ખબર નહીં પડતી. ના, એ તમે કરાવી લો. ના બે મારા વાત ફોન આવ્યો કરે. એટલે ફોન છો આવ્યો પણ એકલા મિલિંગ ક્યાં જ આવ્યો હોય? આવું પાછું આવું બેહો. હવે પતાવો તમે, હું આવું. હા સમજાય એ તો આજે દે ભાગ હો. કેનો ભાગ હુઆ તું એ શું જેમ તેમ બોલે તારા પર કેસ કરવો પડશે એવું લાગે કેસ ના કરાય. મારા દિવસ પકડાઈ દેવો પછી એવું લાગે ને. મારી વાત સાંભળો. આ કોઈ વાદી તમારી સાબિતી વગરની વાત હોય ભૂવો ખોટો ના હોય. ભૂવો જ ખોટો હોય ના ના કેસ ના કરાય. તમ તાર ના હાલો તમ તાર જતા રહો ઘરે, પણ ના કેસ ના કરાય. હા મારી ભૂલ થઈ ગઈ. પોલીસ વાળાને ફોન ના 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 મારી ભૂલ થઈ ગઈ ભાઈ. આ બધું ખોટું હતું ભાઈ. આ માફી માંગુ, ભૂલ થઈ ગઈ ભાઈ. હા બસ કોઈ છેતરી ના ના નહીં છેતરું ભાઈ. બસ ધોઈલો પાડી દે ના ના આ બધું ભૂલ થઈ ગઈ ભાઈ. ના ભાઈને તું ચડાવા કરો ના ના નહીં કરો હવે હો તમ તાર નહીં કરો. ના 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 નહીં કરો. ના ના નહીં કરો ભાઈ, ભૂલ થઈ ગઈ મારી. ના કેસ બેસ ના કરતા, ભૂલ થઈ ગઈ. હા ના કેસ આપી દે. હારો હવે તમે છૂટા ના તમારી માતા છૂટી હોય બરોબર આવા ચડાવ ધંધા કરશો નહીં. કોઈને છેતરતા નહીં ના ના અને આ જગ્યા કોઈને લાલતા નહીં. ના, ના, નહીં કરું હો. આવા ઘરમાં ચડાવ ધંધા કરો નહીં કરું. સમજો મારું બેટું હેલો. ભુવામાં અમે લેવા વગર બધા જેલમાં ફસાઈને પડો રહ્યો હતો, પણ આ જ્યાંથી આવા નવામાં આવે છે આ બધા એકબીજા સડાવવા વાળા તે પેલો ભાગી ગયો અને મારે તો એકલા હવે લેવા દેવા વગર થઈ હેઠું પડો તમને બાપા. હવે આજથી મળીને હે ગુરુ મહારાજ કોઈ દાડો આવી ભક્તિ કરવી નહીં ને આવા ભુવા પડી કરવી નહીં. જય માતાજી. નાનજી, તને ખબર પડે કે નહીં આ ભુવાની વાતોમાં ના આવે. હમણાં ભયોમાં ડખા ખાલી દે થઈ જાય. અને જો અમે જેવી મહેનત કરી એવી મહેનત તમે કરશો ને તો એક દિવસ આગળ આવશો આગળ. અને મારા જેવું તમારા કરતા તમારું નામ આગળ જાય. જો ના ભુવા ભયોમાં લડાયા જો ધ્યાન ના દેવાય. એટલે ભુવા બહુ વિશ્વાસ રાખો નહીં. અમે તમે તેમાં જ ના પાડતા હતા કે ભુવા જોડે કોઈ દાડો જોવડા જવું નહીં. ના હવે પછી નહીં જવું ભુવા જોડે હા નહીં જવાનું. તમને કહેતા હતા ને કે ભુવા કરું કરું આ વાત એટલે આ સાચી. આ કહેતા ભુવા હતા બધા ભાઈ. કરું બાજુ જ હોય કરી જ નાખે. હા અમને કહેતા હતા કે અને કરું બાજુ જ હોય. તમારું કરી નાખે. અમને તો મારી મારી હારો આ મોટા ભાઈ જોડે માફી માંગી લેવે આ ભાઈ નાનજી. ભાઈ મોટા ભાઈ માફ કરી દેજો મને. હા માફ કરો બરોબર. આપણે તમને મહેનત કરો ને આગળ વધો. બરોબર કોઈનું ખોટું નહીં કરવાનું. જીવનમાં એક ધ્યાન રાખવાનું, કોઈનું ખોટું નહીં કરવાનું. તમે ભગવાનનું ખોટું નહીં કરે તમે આગળ જાશો જીવનમાં. બરોબર ને હા બરોબર તમારે સારું જ થાય. મારે છોડ દે